ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. પટેલ અનુષ્કા. આજે આપણે પીઆઈ સબ્જેક્ટમાં યુનિટ 1 પ્રેશર મેઝરમેન્ટમાં યુટ્યુબ મેનોમીટર વિશે જોઈશું. યુટ્યુબ મેનોમીટર એક પારદર્શક ગ્લાસ ટ્યુબ ધરાવે છે. આ ટ્યુબ યુ આકારની બનેલી હોય છે. તેમાં પ્રવાહી તરીકે પાણી અને મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવે છે. પાણી અને મર્ક્યુરીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે તે જુદા જુદા ટેમ્પરેચર માટે વિશિષ્ટ વજનની જાણકારી ચોક્કસ હોય છે અને તે ટ્યુબ સાથે ચોંટતા નથી. ટ્યુબનો એક છેડો એક પ્રેશર ટેપ સાથે અને બીજો છેડો બીજા પ્રેશર ટેપ સાથે જોડેલો હોય છે. સ્ક્રીન પર તમે યુટ્યુબ મેનોમીટરની આકૃતિ જોઈ શકો છો. હવે તેના વર્કિંગ વિશે જોઈએ. જ્યારે ટ્યુબના બંને છેડાઓ P1 અને P2 વચ્ચે પ્રેશરનો તફાવત હોય છે ત્યારે ટ્યુબની એક બાજુની પ્રવાહીની સપાટીનો નીચે તરફ જાય છે તો અને બીજી બાજુની પ્રવાહીની સપાટી ઉપર તરફ જાય છે. બંને બાજુના પ્રવાહીના સપાટીનો તફાવત પ્રેશરનો તફાવત દર્શાવતા હોય છે. તેના ફાયદા જોઈએ તો યુટ્યુબ મેનોમીટરના ફાયદા એ છે કે તેની રચના સરળ છે, તે ઉચ્ચ ચોકસાઈ અને સેન્સિટિવિટી ધરાવે છે, કિંમત પ્રમાણમાં ઓછી હોય છે, લો પ્રેશર અને લો ડિફરન્શિયલ માપન માટે વધારે યોગ્ય છે. તેના ગેરફાયદા એ છે કે તેની સાઇઝ મોટી અને વજનમાં ભારે હોય છે. તેમાં લેવલિંગ કરવાની જરૂર પડે છે. મેનોમીટરમાં ઓવરરેન્જ અને પ્રોટેક્શનની જોગવાઈ હોતી નથી. મેનોમીટરમાં કન્ડેન્સેશનના લીધે સમસ્યા ઉદ્ભવતી હોય છે જેના કારણે રીડિંગ લેવામાં તકલીફ પડે છે. અહીંયા